ખાખીનો ખોફ દેખાડી પોલીસ ખાતાના કેટલાક લાંચિયા અધિકારીઓ કટકી કરી પોતાના ખિસ્સા ગરમ કરી લેતા હોય છે। ત્યારે ગોંડલ હાઈવે પર લાંચ માંગતા એક કોન્સ્ટેબલને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અને બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયનું કામ કરતા કિશોરસિંહ જાડેજાનું રેતી અને કપચે ભરેલું ટેન્કર કેટલાક દિવસો પૂર્વે નીકળ્યું હતું। ત્યારે સાપર પોલીસ ચોકીના કોન્સ્ટેબલ સુનિલ મોહન વાળાએ ટ્રેક્ટરને અટકાવ્યું હતું અને ટ્રેક્ટર ડિટેન કરવાની ચીમકી આપી હતી અને જો રોડ ઉપર રેતી કપચી ભરેલું ટેન્કર ચલાવવું હોય તો દર મહિને ₹5000 આપવા પડશે તેવી માંગણી કરી હતી। લાંચ માંગ્યા બાદ બધું નક્કી કરીને ફરિયાદી કિશોરસિંહે આ અંગે રાજકોટ એસીબીને જાણ કરી હતી અને શનિવારના રોજ બપોર બાદ લાંચની રકમ ₹5000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એસીબીના સ્ટાફે લાંચા કોન્સ્ટેબલને પકડી પાડવા માટે છકડું ગોઠવ્યું હતું અને શનિવારે ફરિયાદી કિશોરસિંહ કોન્સ્ટેબલ સુનિલ વાળાને મળ્યા હતા અને લાંચની રકમ ₹5000 કોન્સ્ટેબલને આપી હતી। લાંચની રકમ સ્વીકારતા જ અગાઉથી ગોઠવાયેલા એસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો અને લાંચ લેનાર કોન્સ્ટેબલ સુનિલ વાળાને રંગે હાથ ઝડપી લીધો હતો। ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે। ફરિયાદી શ્રી કિશોરસિંહ ગંભીરસિંહ જાડેજા રે રીબડાવાળા પાસે ₹5000ની લાંચની માગણી સુનિલભાઈ મોહનભાઈ વાળા પોલીસ કોન્સ્ટેબલ સાપર પોલીસ ચોકીવાળા કરેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ ઝાલા સાહેબે લાંચનું છટકું ગોઠવેલ અને આરોપી ફરિયાદીની ઓફિસે લાંચ લેવા આવતા ઝડપાઈ ગયેલ છે।